હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો હવે મારી તબિયત થોડીક સારી છે, તેમ છતાં પણ હું આજે શોપિંગ કરવા જઈ રહી છું, અને તે પણ લાલ દરવાજા, કેમ કે મારે મેળ જ નથી પડતો. જે દિવસે શોપિંગ કરવાનું વિચાર્યું એ દિવસે મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. આજે થોડુંક સારું છે અને જૈમિક પણ છે. આજે રવિવાર છે અને જૈમિક ઘરે છે, તો જૈમિકને મેં કીધું ચલો આપણે બંને જઈ આવીએ. મારે થોડુંક શોપિંગ કરવાનું છે અને અમે તમને બતાવીશું કે લાલ દરવાજા, રતનપોળ પણ જઈશું, તો બધું બતાવીશું તમને અને વિડીયો ઉતારીશું. તો જો અત્યારે તો 8:20 થઈ ગઈ છે, 9 વાગ્યાની બસ છે. પછી અમારા ગામમાં કોઈ બસ આવતી નથી અને ચાલીને છેક બહાર રોડ ઉપર જવું પડે છે. તો મેં ચલો 9 વાગ્યાની બસ આવે છે, એમાં ઉપડી જઈએ. એમ કે આજે જમવાનું બનાવવાનું નથી, જમવા જવાનું છે. એટલે જૈમિક અને સોરી તનભાઈ એના પપ્પા જમી આવશે, એટલે મેં કીધું નાસ્તો કરીને જો કપડાં વોશિંગ મશીનમાં નાખવાના છે, પણ મેં કીધું પહેલાં ફટાફટ આ બધું કરી દઈએ અને પછી ઉપડી જઈએ. તો ચલો આપણે બસમાં બેસીશું ત્યારે મળીએ. અને બસમાં પણ હું ઘણા બધા કહીએ ને વર્ષો પછી બેસીશ, કેમ કે મારે બહાર જવાનું ઓછું હોય છે, અને હોય તો પણ પ્રસંગોપાત જવાનું હોય, એટલે અમારી ગાડી છે તો એમાં અમે જઈએ, એટલે મારે બસમાં પણ ઓછું જ જવાનું હોય છે, એવું છે. તો ચલો આપણે હવે ચા પાણી નાસ્તો કરી દઈએ અને પછી આપણે બસમાં મળીએ. તો જો અત્યારે હું ને જૈમિક બંને બેસી ગયા છે બસમાં. તો અહીંયા જોઈ શકો છો બસમાં છે એક છેલ્લેથી સીટ છે જો અત્યારે અમે રખિયાલથી વળી ગયા છીએ, કેમ કે સારંગપુરનો બ્રિજ બની રહ્યો છે, એટલે એ બંધ છે, એટલે બસ ફરીને જશે. કેમ જૈમિક હવે એટલે એમ ક્યાંથી આવે છે આ શું આવશે હવે એમ આગળ એપ્રિલ પાર્ક થઈને જશે. તો ચલો હા ખોખરા બ્રિજ થઈને જશે. તો આના પછી અમે એમડીએસમાં જવાનું, એમડીએસમાં બેસીને અમે લાલ દરવાજા જઈશું. ફાઇનલી હું ને જૈમિક બંને આવી ગયા છીએ લાલ દરવાજા, જોઈ શકો છો બધું. જૈમિક આમરે ઓલું આવ્યું વસ્તુઓ ગોઠવી રહ્યા છે અહીંયા. સ્ટ્રોબેરી આ સેટ ને બધું અહીંયા. આપણે મંદિરે દર્શન કરતા આવીએ. તો આ છે ભદ્રકાળીનું મંદિર, જોઈ શકો છો. આજે રવિવાર હોવાના કારણે અમે દર્શન કરી લીધા છે મેં અને જૈમિકે. હવે શોપિંગ ચાલુ કરી દઈશું. અહીંયા 3 દરવાજા આવી ગયા છે અમે, જોઈ શકો છો. બધું બૂટ છે અહીંયા બધે, અને આ 3 દરવાજા વહેલા આવી ગયા છે અમે, એટલે બહુ ભીડ નથી. બધું સ્ટાર્ટ જ થાય છે અહીંયા, બધા ગોઠવી રહ્યા છે હજી, જોઈ શકો છો. જો અત્યારે અમે આ 3 દરવાજાની આ બાજુ આવી ગયા છીએ, એમ તો જોઈ શકો છો. અને અહીંયાથી મેં મોજરી લીધી, અહીંયાથી. ચાલ જૈમિક આગળ જઈશું આપણે. જો અહીંયા જોઈ શકો છો. જલ્દી એમ ઓવર નહીં.
તો જોઈ શકો છો એ બધું છે. તો આપણે રતનપુર બાજુ જઈ રહ્યા છીએ. स्टैंड को बनवा इतना बड़ा देख तो वो देखते लगा अभी क्या बोलती है 100 टका पड़े ना खाली फोटो ना ले 5 कलर आ जाओ 1 कलर એના ઉપર જોઈશ ને બેન પહેલા પછી તમને આપીશ ને પણ જોતા રહો બીજો આ શું છે એ સીટ આ કવર છે. તો જો હું ને જૈમિક બેન ને અત્યારે માણેક ચોકમાં ઊભા છીએ. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ બધું છે એ દેખાઈ રહ્યું છે બધું રાત્રે મિની માણેક ચોક એટલે ખાણીપીણીનું બજાર ચાલુ થઈ જાય છે અહીંયા બધે જોઈ શકો છો. મને ને જૈમિકને બહુ ભૂખ લાગી ગઈ છે એટલે અત્યારે અમે જઈ રહ્યા છીએ જૂના શેર બજારમાં. ત્યાં આગળ અમે નાસ્તો કરીશું. તો ચલો નાસ્તો કરવા માટે. તો અમે અહીંયા જૂના શેર બજાર આવી તો અહીંયા જોઈ શકો છો અહીંયા પાણીપુરીવાળા ભાઈ પણ છે. જૈમિક આવે કે ખબર શું ખાવું છે. અહીંયા બધું બટવાન કવરો મુખવાસ પૂજાપાનું બધું દરેક સામાન અહીંયા મળે છે. આ હલ્દી માટે મુખવાસ અને સામે છે રતનપુર. વીટી ને બધું સામે રતનપુર છે બધું. અત્યારે જૈમિક અહીંયા લીંબુ સોડા પીવી જૈમિકના લીંબુ સોડા પીવા માટે ઉભા રહ્યા છે. આ રતનપુર જો અહીંયા સામે એનાથી અહીંયા આ બધી ઇલેક્ટ્રિકની દુકાનોમાં છે. હનુમાન દાદા રેનબો અહીંયા સામે આ રાયપુર દરવાજા છે પેલો. એસટી જવા અત્યારે હું જૈમિક બંને એસટી સ્ટેન્ડ આવી ગયા છે. તો હજી બસ આવી નથી. છે બસ જૈમિક હે આ બસ સ્ટેશન છે અહીંયા અમારું ત્યાં આવી જશે. એસટી બસ સ્ટેન્ડ જોઈ લો. અમદાવાદનું એસટી બસ સ્ટેન્ડ છે.
બેસી ગયા છે ને ઘરે જઈ રહ્યા છે. તો બસ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. અમે શું શું ખરીદી લાવ્યા, શું શું જાણવું હોય તે હવે કાલે બ્લોગમાં બતાવીશું. કેમ તેને શું શું ખરીદી લાવ્યા તે. તો ચલો આજનો અમારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ.